પૂછતાછીમાં લઈ ગયા. પછી મને કેમેરા વગરની રૂમમાં લઈ જઈને મને મારી છે, મારા ચેણીઓ પકડવામાં આવ્યા હતા. ખોટી ખરાબ ગાળો પાડતો, બહુ મારા ગલત કામ કરવા લાગતો. મેં ના પાડી, બૂમ પાડી. મને સાહેબ મારી છે જોરદાર પટ્ટેથી. એ પેલો જમેદાર રૂમમાં લઈ ગયા. આમ સામે કેમેરા વગરની રૂમ હતી. પેલા તો કોર્ટમાંથી પેલા સામે રૂમ છે ને, તો એ લઈ જઈને મને મારી છે. આમ પૂછતાછ કરવા માટે બોલાવ્યા હતા સાહેબ. ચોરી થઈ ગઈ હતી ને એના બાબતમાં પૂછતાછ માટે લઈ ગયા હતા. કે પૂછતાછ કરવા લઈ ગઈ. સામે રૂમમાં લઈ જઈને પછી મને મારી છે સાહેબ. વિતેશ તકલીફ થાય છે એટલે દવા માટે આવે સાહેબ. બીજળીબેન મારી છોકરીને બોલાઈ કે જો આવીને દીબાની લેવો અને આ બોલો એમ કરી છેતરીને લઈ જઈને મારી છોકરીને મારી છે. મારઝૂડ કરી રાતે મારી 6 વાગ્યાના ટાઈમથી 8 થી 8:30 વાગ્યા સુધી એટલા સુધી મારી મારા છોકરી છેતરી કે પોલીસવાળો છે એણે મારી પુરુષે મારી સબળ પર આવો જીબાની લેવાની છે. તમારા પાડોશીની ચોરી છે એ આગળ કેસ હતો ને ચોરી બાબતનો એ નામો લઈ ગયા. હું એનવી પટેલ એડવોકેટ મોડાસા. આ કામના ફરિયાદી બીજલીબેન આજરોજ અમારી ઓફિસમાં આવેલા અને બધી અમને પોલીસે મારવાની વાત કરી એટલે એની ફરિયાદ અમે તૈયાર કરી અને બધી જગ્યાએ ઉપલા અધિકારીઓને મોકલી અને જે તે વખત સારવાર માટે સાર્વજનિકમાં દાખલ કર્યા. એ વખતે પોલીસ તો સાર્વજનિકમાં આવી ગયેલી અને એડમિટ કરેલા નહીં. ને આજરોજ અમે પાસે સાર્વજનિકમાં સાથે આવી અને આ દર્દીની સારવાર માટે એડમિટ કરેલ છે અને મારનાર વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી ઉપલા અધિકારીઓને મોકલી આપેલ છે. પોલીસે માર્યા અને એક ચોરીની ફરિયાદ બાબતે જવાબ લેવા માટે બોલાયા. એમાં એક લેડીઝ સાથે આ ફરિયાદી સાથે બીજા 2 માણસો હતા. એમને બહાર બેસાડ્યા અને પોલીસ સ્ટેશનના સામે સીસીટીવી કેમેરા વગરની ઓફિસમાં લઈ જઈ અને ઢોર માર્યો બેનને પાછળના ભાગે. એટલે સારવાર માટે દાખલ કર્યા તો પછી અહીંથી સાર્વજનિકમાંથી કોઈને ફોન કરી દીધો અને પોલીસ આવી ગઈ અને પછી એડમિટ કર્યા નહીં. એટલે આજરોજ એ લોકો અહીંયા મારી પાસે આવ્યા અને ફરિયાદ દાખલ કરીને સાર્વજનિકમાં એડમિટ માટે બોલાયા.